ફતેપુરાના પીપલારા ગામે ગ્રામસભા ભરાઈ ગ્રામસભાનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો। સ્વચ્છતા બાબતે ગ્રામસભા ભરવામાં આવી। તલાટી અને વહીવટદાર દ્વારા ભ્રષ્ટાચારની બાબતને લઈ બહિષ્કાર કર્યો। ટીડીઓથી લઈ ડીડીઓ સુધી ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત। યોગ્ય નિકાલ ન આવતા ગ્રામજનોએ બહિષ્કાર કર્યો। નિકાલ ન આવે તાળાબંધી કરી ધારણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી। આજરોજ અમે તારીખ 23/7/2024 રોજ જે ગ્રામસભાનું આયોજન કરેલ છે એમને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ ગ્રામસભા અમને ગ્રામજનોને ખરેખર યોગ્ય નથી અને અમે ટીડીઓ સાહેબને 8/7 રોજ એક આવેદન આપેલું છે, એનો પણ અમને યોગ્ય જવાબ મળેલ નથી। એમના પછી 10 દિવસની મુદત એમને આપી હતી, તો 10 દિવસમાં એમને હજી કોઈ કાર્યવાહી કરેલ નથી। એના પછી અમે 18 તારીખે ડીડીઓ સાહેબને પણ આવેદન આપેલ છે, એમને પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી। હવે એમની મુદતમાં એક જ દિવસ બાકી છે આવતીકાલનો, એટલે આવતીકાલે જો અમને જવાબ ના મળે તો અમારે સવારે 9 વાગ્યે ગ્રામ પંચાયત પીપલારા ખાતે ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ રાખેલ છે અને તાળાબંધી પણ ગ્રામ પંચાયતને કરવાના છીએ।